નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મહત્વના સમાચાર. સુરત લિંબાયત પોલીસ પર કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાએ ડીજીપી અને સુરત પોલીસ કમિશનરને પત્ર લખી લગાવ્યા ગંભીર આક્ષેપ. સુરતના લિંબાયતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત. સુરત શહેરમાં જુગારના અડ્ડાઓ પર પોલીસનું સકંજો સતત ચાલુ છે. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા લિંબાયત વિસ્તારમાં એક મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વરલી મટકાના મોટા રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા શિવાજીનગર અને રત્નપ્રભા સોસાયટી પાસેના શેડમાં વરલી મટકાનો અડ્ડો ચાલતો હોવાની બાતમી એસએમસીની ટીમને મળી હતી. આ બાતમીના આધારે પીએસઆઈ જે.એસ. રાજપૂતના નેતૃત્વમાં એસએમસીની ટીમે દરોડો પાડતા વરલી મટકાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘટના સ્થળેથી 1,13,880 રૂપિયાની રોકડ રકમ, 13 મોબાઈલ ફોન અને 13 ટુ વ્હીલર સહિત કુલ 3,59,330 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં સ્થળ પરથી જ 10 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેઓ વરલી મટકા લખવાનું અને સંચાલન કરવાનું કામ કરતા હતા. પોલીસે પકડેલા 10 આરોપીઓમાં તસ્લીમ મંસૂર શેખ, રાજેશ પાટીલ, મુખ્તાર મુજાવર અને સ્વપ્નિલ વાલ્હે સહિતના લોકોનો સમાવેશ થાય છે, જેઓ વરલી મટકાના રાઇટર અને કેશિયર તરીકે કામ કરતા હતા. જો કે આ રેકેટનો મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફે જય માતાજી સુદામ પાટીલ, ગોપાલ પાટીલ અને હિસાબ રાખનાર કુલકર્ણી સહિતના 12 જેટલા આરોપીઓ હાલ ફરાર છે. પોલીસે આ તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ 12A હેઠળ ગુનો નોંધી લિંબાયત પોલીસ સ્ટેશનને તપાસ સોંપી છે. હાલ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. હાલના પીઆઈ ડીડી ચૌહાણની સાવ નિષ્ક્રિયતા અને ડિસ્ટાફના પોલીસ કર્મી જયદીપસિંહ સોડા અને સીજે એ બંનેના સુપર પોલીસ બનવાના ભરખાને કારણે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે સુમેળભર્યા સાંઠગાંઠ હોવાના કારણે અસામાજિક પ્રવૃત્તિઓ દિન પ્રતિદિન વધી રહી છે. ગઈકાલે પણ લિંબાયત વિસ્તારની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક વરલી મટકાના જુગારધામ પર રેડ કરવામાં આવી. 10 આરોપીને પકડવામાં આવ્યો અને આશરે 3,59,000 રૂપિયાનો મુદ્દામાલ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઘણીવાર લિંબાયત વિસ્તારમાં રેડ કરવામાં આવે છે અને આવા જાહેરમાં ચાલતા જુગારધામો કે અસામાજિક પ્રવૃત્તિ હોય કે દારૂના અડ્ડા હોય, એ પોલીસ, સ્થાનિક પોલીસની સાંઠગાંઠ વગર શક્ય જ નથી. લિંબાયત વિસ્તારની પ્રજા શ્રમિક પ્રજા છે, ગરીબ પ્રજા છે અને પોલીસ સાથેના અસામાજિક પ્રવૃત્તિ કરનારા વ્યક્તિઓ સાથેની સાંઠગાંઠ જોઈ એ લોકો આવી ફરિયાદ કરતા ભય અનુભવે છે. જેથી આવી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે રેડ થઈ, જે પ્રસ્થાપિત કરે છે કે લિંબાયત પોલીસ સાવ નિષ્ક્રિય છે અને ગુનેગારો સાથે સંકળાયેલી છે, તો જ આવી ગુનાખોરી ખુલ્લેઆમ ચાલતી હોય છે. એટલે આજ રોજ ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી G.S. મલિક સાહેબ અને સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજીને મારા દ્વારા એક લેખિત રજૂઆત થઈ કે આ તમામ લિંબાયત પોલીસ સ્ટેશનની વધતી ગુનાખોરી, અસામાજિક પ્રવૃત્તિ માટે જવાબદાર કોઈ હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલ જો ગાંધીનગરથી આવીને અહીંયા રેડ કરી શકતી હોય, તેના માટે સંપૂર્ણપણે જવાબદાર હોય તો સ્થાનિક પીઆઈ ડીડી ચૌહાણ, એના પોલીસ ડિસ્ટાફના કર્મી જયદીપસિંહ સોડા અને સીજે છે. તેમને તાત્કાલિક અસરથી એમની ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને એમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી માંગણી સાથેનો પત્ર, તેમજ લિંબાયતની શ્રમિક પ્રજાને આ સામાજિક પ્રવૃત્તિઓની સામે અને આ સામાજિક બદીઓની સામે કાયમી સ્વતંત્ર મળે એવી માંગણી સાથે એક લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.